એનું જોવા મળે જ છે આપણને નોટિફિકેશન. તો એવી કોઈ નોટિફિકેશન છે જ નહીં. કોર્ટ કેસ ફક્ત એક બહાનું છે. પાસ થયેલા ઉમેદવારોને અન્યાય થાય છે, જે અમે પાસ ઉમેદવાર કોઈ જ સહન નહીં કરી શકીએ. ફક્ત 700 લોકોના કારણે 10,159 પાસ ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે. તમને આંગળીમાં તમને વાગ્યું હોય તો તમે આખી બોડીને વેન્ટિલેટર ઉપર મૂકી શકો કે આંગળીની ટ્રીટમેન્ટ કરો છો? તો અમારા 11,000ની બોડીને શું કરવા વેન્ટિલેટર ઉપર મૂકો છો? આંગળીની ટ્રીટમેન્ટ કરો ને, પિટિશનરની ટ્રીટમેન્ટ કરો ને, બીજાને શું કરવા હેરાન કરો છો? એનો કેસ બોડી માટે બોડી તમને શું કરવા તમે વેન્ટિલેટર ઉપર મૂકો છો? આખી બોડીને હેરાન કરવા માંગો છો? બિલકુલ જે પ્રકારની માંગો સાથે ઉમેદવારો પહોંચ્યા છે, તો પણ અમે અત્યારે આ આંદોલનના માધ્યમથી અમે રોડ પર પકડાવે. આ વખતે દરેક ઉમેદવારનો આક્રોશ હતો કે ત્યાંમાં કોઈ ભરતીને અટકાવવા માટેનો કોઈ ઠરાવ નથી, કોઈ સ્ટે નથી પડતી, પણ તો બી કેમ આ નિયામક શ્રી કે શિક્ષણ ખાતામાંથી આ રીતે અમને બહાના મળે છે. તો દરેક ઉમેદવાર આ રીતે જાગૃત થઈને આજે મોટી સંખ્યામાં ગાંધીનગરમાં જ્યારે હાજર થયા ત્યારે બસ એક જ જવાબ મળ્યો કે ભાઈ કોઈ કેસ વગર આગળ ભરતી થાય નહીં. અને જે ભરતીમાં રજૂ કરેલું છે ઠરાવ કે ભાઈ કાયમી પર જ્યારે બી ભરતી આ કાયમી થશે ત્યારે કોર્ટ કેસને કોઈ લેવા દેવા છે નહીં, તો બી આ એના જૂઠા બહાના રજૂ કરે છે. તો અમારી એક જ માંગ છે કે અમને નિયામક શ્રી જોડેથી યોગ્ય અને સંતોષકારક જવાબ નથી મળ્યો. તો અત્યારે દરેક ઉમેદવાર BSKમાંથી સચિવાલયમાં રીવાબાને અને નાયબ મુખ્યમંત્રીને અને મુખ્યમંત્રીને વાત પહોંચાડવા માંગે છે કે આ ભાવિ શિક્ષકો આ રીતે રોડ પર ફરતા થઈ જાય ક્યાં સુધી યોગ્ય કહેવાય? અત્યારે ગુજરાતનું શિક્ષણ જે રીતે બગડી રહ્યું છે, જે રીતે કથળી રહ્યું છે, અને આ રીતે જો ભાવિ શિક્ષકો રોડ પર દેખાય તો એ ગુજરાત મોડલ કઈ રીતે સાબિત થશે એમ. તો અમારી એક જ માંગ છે કે અમારી રજૂઆત શિક્ષણ મંત્રી સુધી પહોંચે, નાયબ મુખ્યમંત્રી સુધી પહોંચે, મુખ્યમંત્રી સુધી પહોંચે અને જલ્દીથી જલ્દી કાયમી પર અમારી ભરતી સત્વરે પૂરી થાય. અને જે કોર્ટ કેસ અમારા માટે અત્યારે ચાલુ છે તો કોર્ટ કેસને અમારા કાયમી જે 700 ફેલ ઉમેદવારો છે એમના માટે 10,000 પાસ ઉમેદવારોનો જે અન્યાય થાય એ ક્યાં સુધી યોગ્ય ગણાય? તો બસ એક જ માંગ કે અમારી સત્વરે ભરતી પૂરી થાય, અમારે PML જાહેર થાય અને અમને સંતોષકારક જવાબ મળે. અમારે હવે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી જોડે અમારી એક જ રજૂઆત છે. બાકી અમે આગામી સમયમાં મોટી માત્રામાં મોટું આંદોલન કરવાના મૂડમાં છીએ. તમારી શું રજૂઆત? મૂળ અમારી એક જ રજૂઆત છે કે 4 મહિનાથી જે ભરતી અત્યારે અટકી રહી છે તો એના માટે અમારું PML સત્વરે રજૂ કરવામાં આવે. કે અમારું PML રજૂ કરવા માટે કોઈ બી એવું બાંધછોડ એમની જોડે નથી, પણ આ કોર્ટના જૂઠા બહાના અમારી સામે રજૂ કરે છે. એમને ઠરાવમાં રજૂ કર્યું છે કે ભાઈ જ્યાં સુધી કાયમી ભરતી અમે કરશું ત્યારે જે પિટિશનર છે એ કાયમી ભરતીમાં ઇન્વોલ્વ નહીં થઈ શકે એ રીતે એમને ઠરાવ બી રજૂ કર્યો છે. તો બી અત્યારે અહીંયા એમ જ કહે છે કે ભાઈ જ્યાં સુધી કોર્ટ કેસનો નિકાળો નહીં આવે તો એ સુધી ભરતી નહીં થાય. તો કોર્ટ કેસના આગામી ભરતીઓમાં જોઈ શકાય છે કે 2-3 વર્ષ સુધી પણ કોઈ ભરતીના ચુકાદા નહીં આવ્યા, તો ત્યાં સુધી અમારી ભરતી નહીં થાય એવો ભય છે ઉમેદવારોમાં. તો કોર્ટ કેસ નડતો તો નોટિફિકેશન કઈ રીતે આપો છો? બરાબર. તો સાહેબ આ એક મોટો પ્રશ્ન છે કે વારંવાર કોર્ટ કેસનું નામ લેવામાં આવે છે અને અમને અહીંયાથી પાછા કાઢી મૂકવામાં આવે. અમે લાયક ઉમેદવારો છીએ, બરાબર. અમે ટેટ પાસ કરી છે, અમારા જોડે દરેક પ્રમાણપત્રો છે જેના કારણે અમે કહી શકીએ કે આ ભરતીના અમે સંપૂર્ણ લાયક છીએ, બરાબર. 700 મિત્રોએ જેણે પિટિશન કરી છે એ લોકો હાલના તબક્કે એ લોકો પાસ નથી, એટલા માટે એ ભરતી પ્રક્રિયામાં ઊભા ના રહી શકે. આ ઐતિહાસિક ભરતી છે અને ખરેખર ઐતિહાસિક ભરતીમાં આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો કે પહેલી વખત એવું બન્યું છે. અત્યારે ઇતિહાસ ફેંચી લો તમે, પહેલી વખત એવું બન્યું છે કે જ્યારે કોઈ ભરતી પ્રક્રિયામાં નાપાસ ઉમેદવારને ફોર્મ ભરવા દેવામાં આવ્યું. તો સાહેબ આ નિર્ણય ખરો ને તે અમારા હિતમાં નથી. અને જો તમારે અને બાળકો, અમે તો 10,000 તો ઘરે બેઠેલા ઉમેદવારો છે, પણ શાળામાં જતા સાહેબ 4 લાખ બાળકોને આનીથી ઇફેક્ટ પડી રહી છે સાહેબ, બરાબર. તો આજે અમે જે અહીંયા આવેદન આપ્યું, આજે સેમ જવાબ આપવામાં આવ્યો. બધા જે છે ને એમનું મોરલ ડાઉન થઈ ગયું છે. એ ખરેખર તો અમુક જણને એવું લાગે છે કે અમે ફોર્મ ભરીને જ કંઈક ગુનો કરી દીધો છે, બરાબર. તો અમે ચોક્કસપણે કહીએ છીએ કે જો 7મી તારીખ સુધી અમારું PML ઘોષિત ના કરવામાં આવ્યું
અમારી ભરતી પ્રક્રિયા આગળ ના વધારવામાં આવી, અમને શિડ્યુલ ના આપવામાં આવ્યું, અમે 7મી તારીખે વેબસાઇટ ઓપન કરીએ એ વખતે અમારું PML નહીં હોય 7 તારીખ સુધીમાં, તો અમે 9મી તારીખે સોમવાર છે આનાથી વધારે સંખ્યામાં આવી અને ધરણા કરીશું, આ મરણાંત ઉપવાસ કરી નાખીશું. સાહેબ અમારી જોડે કોઈ ઉપાય નથી હવે, બરાબર? હેરાન થઈ ગયા છીએ હવે, ગરીબ માણસો છીએ, અમારો કેટલો હક મારશો હવે, બરાબર? સાહેબ અમારે જો આમે અમારી જોડે શું થઈ રહ્યું છે, અમે વારંવાર આવીએ છીએ, વારંવાર પાછા કાઢી મૂકવામાં આવે છે. આવું બધું કરો એના કરતા સાહેબ ખરું ને તો પછી અમને આ મરણાંત ઉપવાસ પર ઉતરી જવા દો, જેથી કરીને કદાચ ભરતી બલિદાન માંગતી હશે તો આ બધા 10,000 શિક્ષકોનું બલિદાન લઈ લો, બરાબર છે? બીજું અમે શું કહી શકીએ હવે, કારણ કે અમારા પક્ષે બોલવા વાળું કોઈ નથી. આજે અમારા પક્ષે બોલવા વાળું કોઈ નથી. સરકારી ખાતામાં જે અધિકારી બેઠા છે એક જ વસ્તુ કહે છે કે તમે આવું કરો. અમને તો રીતસર જવાબ આપવામાં આવે કે ભરતી પ્રક્રિયા કોર્ટ કેસના કારણે અટકી ગઈ, કોર્ટ કેસના કારણે અટકી ગઈ. સાહેબ એકનો એક જવાબ જો તમને વારંવાર આપવામાં આવે તો તમારા ઘરે રોજ એકનું એક ભોજન બનાવવામાં આવે તો તમે ત્રાસી જાઓ કે ના ત્રાસી જાઓ? તો અમે તો ત્રાસી જ ગયા છીએ સાંભળી. અને કેટલા આવેદનો આપવાના સાહેબ? 5 થી 10 કિલો આપી દીધી હશે અમે આવેદનોના સ્વરૂપમાં, પણ નથી આપવામાં આવતું. અમારું કંઈક કરો તમે. અરે શોભે જ નહીં કે ભાવિ શિક્ષકને રોડ ઉપર ઉતરીને આજે ભીખ માંગવી પડતી હોય, એ કોઈ રીતે શોભતું નથી સાહેબ, બરાબર છે? આ ગુજરાત મોડેલ સાહેબ આવું તો ના હોય છે. શિક્ષણ ક્ષેત્રે જો આવું કંઈ થઈ રહ્યું છે અને એનું સંજ્ઞાન લેવામાં નથી આવતું તો આને ગુજરાત મોડેલ ના કહી શકીએ છીએ. બધા જોવે, અમને સપોર્ટ કરે, બરાબર છે, આગળ આવે અને ખરેખર જો અમારા ફેવરમાં આ ભરતી ચાલુ કરી દેતા હોય, PML આપતા હોય તો અમે ફરીથી કોઈ આંદોલનના શું કહેવાય આંદોલન વિશે અમે વિચારી જ નહીં રહ્યા, બરાબર? પણ જો આંદોલન કરવું ક્યારે પડશે? જ્યારે અમારા ફેવરમાં કંઈ પણ ન્યાય લેવામાં નહીં આવે, કોઈ પણ સ્ટેટમેન્ટ આપવામાં નહીં આવે ત્યારે. 7મી તારીખે કોઈ પણ સંજોગોમાં પ્રોસેસ 11,000 સામે 700 ઉમેદવારોની જો જોવા જશે તો 11,000 ઉમેદવારો ત્યાં સુધી બેરોજગાર રહેશે. 6 મહિનાથી બેરોજગાર બેઠા છે જે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા હતા, એ લોકો પ્રાઇવેટ સેક્ટરની નોકરીઓ છોડીને બેઠા છે. તો એ જે ગરીબ ફેમિલીમાંથી આવે છે, મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે, એ લોકો પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવશે? હવે વચ્ચેનો રસ્તો એમણે એવો કાઢ્યું જ્ઞાન સહાયક આપ્યું. તો જ્ઞાન સહાયકની અંદર પણ અત્યારે જ ફાજળ પડ્યા છે કેટલાક લોકો. 1-2 મહિનાની નોકરીની અંદર અમે છૂટા કરી દેવાયા છે. તો શું જ્ઞાન સહાયક એ કઈ રીતે તમે કહી શકો કે જ્ઞાન સહાયક એ સરકારી નોકરી છે? જો જ્ઞાન સહાયકમાં 2 મહિનાની અંદર છૂટા કરી દેવાતા હોય તો પછી અમારે કોઈ જ્ઞાન સહાયક પણ નથી જોઈતી, કોઈ વચ્ચેનો રસ્તો પણ નથી જોઈતો. અમારે એક જ વસ્તુ જોઈએ કે અમારું PML કોઈ પણ સંજોગોમાં આજે હાજર થાય ને થાય, અને જો નહીં થાય તો આમાંથી એક પણ ઘરે જવાનું નથી. આજે અહીંયા જ બેસે અને અહીંયા જ બેસે અને અમે કોઈ પ્રદર્શન નથી કરવાના. અમે મૌન ધારણ કરીને પણ અમે અમારી વાત રજૂ કરીશું. એટલે અમારે અમારું PML વેબસાઇટ ઉપર હાજર થયેલું જોઈએ, બાકી મૌન વ્રત કરીને ભૂખ્યા તરસે અહીંયા જ બેસી રહીશું. અમારી આ જ નિવેદન છે કે ગમે તેમ કરીને અમારી વાત રજૂ થાય. સરકાર નહીં માને તો શું રણનીતિ છે આગામી? સરકાર નહીં માને તો અમારી કોઈ રણનીતિ નથી. અમે અહીંયા બેસી રહીશું જ્યાં સુધી આજે આપે, કાલે આપે, 10 દિવસે આપે કે ગમે તે કરે. અમારું PML હાજર નહીં થાય તો અમે અહીંથી ખસવાના નથી. સરકાર તો શું છે, ઘણા આંદોલનો બધાનો પોલીસ આવે છે, ઉપાડી જાય છે, એવું કંઈક થયું હોય તો આંદોલન કરી રહ્યા છો, બરાબર છે? એવું કંઈ થયું? અમે એક શિક્ષક છીએ, અમે અહીંયા કોઈ તોડફોડ કરી શકીએ એવા નથી. અમે અમારું પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે અમે શિક્ષકને વ્યવસ્થિત બતાવી શકીએ કે શિક્ષક એક શું કરી શકે છે. મૌન વ્રત ધારણ કરી શકે છે, શિક્ષક શાંતિ પ્રદર્શન કરી શકે છે. જો શિક્ષક વર્ગના 50 વિદ્યાર્થીઓને સાચવી શકતો હોય એક શિક્ષક, તો 1500 છે